હાય ફેમિલી, તો આપણે આવી ગયા છે ગોમતી ઘાટ મોક્ષ દ્વાર. તો આપણે ગોમતી ઘાટને મોક્ષ દ્વારની અંદર એન્ટર કરવી છીએ. હવે મુક્તિધામ ગેટની અંદર એન્ટર કરતા તે જો આવું કંઈક લોકેશન છે. અને અત્યારે ગાડીઓની સખત ભીડ છે, એટલે ફૂલ ભીડ છે અત્યારે અહીંયા. ગાડીઓની અવર જવર ખૂબ જાજી છે અને બહુ જાજી સંખ્યામાં અત્યારે ગાડીઓને એવું આવી રહ્યું છે અને બહુ વધારે ભીડ. એટલે જો અહીંયા પાર્કિંગના કે અંદર જવાના એન્ટ્રી ફીસ, તો અહીંયા તમારે ગાડીનું પાર્કિંગ તમે કરાવી શકો છો. પછી આપણે હવે આગળ જઈએ છીએ. તો આ ગોમતી ઘાટની હાલવાની જગ્યા છે. આપણે અત્યારે હાલા જઈએ છીએ. તો જો તમને આમ મંદિર દેખાતું હોય તો કમેન્ટ કરજો. આમ થોડુંક આમ મેં દેખાય છે. અત્યારમાં હજી ધજા તો નથી ચડાવી, હજી ધજા ચડાવવાની વાર છે. હજી ધજા ચડાવે પછી અત્યારમાં 8 વાગે એમ કંઈક મંદિર બંધ થઈ જાય. પછી 8 વાગે મંદિર બંધ થાય પછી ધજા ચડે. તો આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ એ બાજુ ગોમતી ઘાટે દર્શન કરવા માટે. તો તમને સંપૂર્ણ વિડીયો દેખાડું છું, જોડાયેલા રહેજો. જો આ બાજુ દરિયાઈ ખાડી છે આ દરિયાની. આ બાજુ પબ્લિક છે. તો આ છે ગોમતી ઘાટ અને જો અહીંયા બધાય નાય છે ને એવું કરે છે. આ ગોમતી ઘાટમાં નાવા ધોવાનું ને એવું છે. અને સામું જો સાવરિયા શેઠની ધજા ચડી ગઈ છે, જોઈ શકો છો તમે. એટલે સાવરિયા શેઠ હું સોરી દ્વારકાધીશની ધજા ચડાવી દીધી છે. અને આવું પબ્લિક છે જો અત્યારે જોઈ શકો છો. આવી રીતના પબ્લિક છે આટલું. તો આ સરસ મજાનો ગોમતી ઘાટ, આ તમને ગોમતી ઘાટના દર્શન કરાવી દઉં છું. તો આ બધા અલગ અલગ સરસ મજાના મંદિરોના દર્શન. આ છે શંકર ભગવાનનું શિવલિંગ અને આ બાજુ આખો ગોમતી ઘાટ છે. બધા જો સ્નાન કરી રહ્યા છે અને અત્યારે ભીડ એટલી બધી છે એટલે કાંઈ વારો નથી આવે એવું. સરસ મજાની બહુ જાજી ભીડ છે. એટલે અત્યારે બહુ વધારે ભીડ હોવાના કારણે વિડીયોમાં કાંઈ ઉતારવામાં બહુ આમ એટલું બધું ખાસ જામતું નથી. આપણે હવે દર્શન તો નહોતું થાય એવું, એટલે જો દર્શન કરીને રિટર્ન આપણે દ્વારકા બીચ ફરીને રિટર્ન પાછા આવ્યા છે. અત્યારે ગળદી બહુ વધારે છે તો આપણે રિટર્ન પાછા આવ્યા છો. હજી તો આમ તમે જ્યાં જુઓ ને ત્યાં નકરું પબ્લિક જ છે. ગાડીઓ તો હજી આમ ક્યાંય પાર્કિંગમાં જગ્યા નથી ને પાર્કિંગ એ ફૂલ થઈ ગયું છે ને આ બધી ગાડીઓ અંદર લઈ જવા માટે ગાડી ફૂલ આવે અત્યારે ટેસ્ટ ફૂલ. તો આજનો આ બ્લોગ સમાપ્ત કરી છીએ. મળવી નેક્સ્ટ બ્લોગમાં.